शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्यतुलम हि मन्यते सहजानंद गुरुं भजे सदा। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યાશ્રય પર ઘણી વાતો કરી। શરણાગતિના જે 6 લક્ષણ છે, આનુકૂલ્યશ સંકલ્પ, પ્રાતિકૂલ્યશ વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો, ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્ય ષડવિધા શરણાગતિ। આની અંદર આપણે કાર્પણ્ય એટલે કે દીનતા, પોતાને અસમર્થ સમજવું, એના પર આપણે વાત કરતા હતા અને એના માધ્યમથી તમને બધાને અન્યાશ્રયી ઉપર વિસ્તારથી સમજણ પાડી હતી કે વૈષ્ણવી દીક્ષા ધારણ કરનારો જે વ્યક્તિ છે તેણે ઇતર ભવ બ્રહ્માદિક દેવતાઓના ચિહ્ન જે છે તે તથા દેવ દેવીઓના ચિહ્ન જે છે એ ક્યારેય પણ ધારણ ન કરવા। હવે આ સભા પૂર્ણ થઈને પછી એક હરિભક્તએ મને એકાંતની અંદર લઈ જઈને પૂછ્યું કે શાસ્ત્રી, ઇતર દેવી દેવતાઓના ચિહ્ન છે તે તથા ઇતર દેવોના ચિહ્ન જે છે એ તો શરીર પર આપણે ધારણ ન કરીએ, એમની ઉપાસના સકામ ભાવે ન કરીએ, પરંતુ શું ભગવાનના અવતારો જે છે એ અવતારોની પણ પૂજા આપણાથી ન થઈ શકે, ઉપાસના ન થઈ શકે? તો એ બાબતનો જરા તમે ખુલાસો કરી દેજો। તો આજે એ બાબતનો પણ આપણે ખુલાસો કરી દઈએ। તો ભગવાન સ્વામિનારાયણ લોયાના 11મા વચનામૃતની અંદર પોતે કહી રહ્યા છે, અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું, અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું, અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશે પતિવ્રતાની પેઠે ટેક રાખવી। જેમ પાર્વતીએ કહ્યું છે, જે કોટી જન્મ લગ રગડ હમારી વરુ શંભુ કે રહુ કુમારી, એવી રીતે પતિવ્રતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ અન્ય જીવનું રૂપ તે બેને વિશે અવિવેકી પુરુષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે। કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પૂર્વે પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્ય આદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે। માટે પતિવ્રતાના જેવી ટેક કહી છે, પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી। ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે પોતાને જે મળી ભગવાનની મૂર્તિ હોય એ મૂર્તિની જ ઉપાસના કરવી, એનું જ ધ્યાન કરવું, પૂર્વે થયેલા જે ભગવાનના અવતારો છે તેની ધ્યાન છે તેની ઉપાસના ન કરવી। પણ શા માટે ન કરવી એનો પણ ભગવાન સ્વામિનારાયણે ખુલાસો કરેલો છે કે પતિવ્રતાની ટેક તે પણ ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ તે બેને વિશે અવિવેકી પુરુષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે। કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ જે પરોક્ષ અવતાર થાય છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્ય આદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે। માટે પતિવ્રતાના જેવી ટેક કહી છે, પરંતુ ભગવાનની મૂર્તિમાં ભેદ નથી, આવો ભગવાને ખુલાસો કરેલો છે। આ વચનામૃત જે છે તેને બીજા કેટલાક અજ્ઞાની લોકો બીજી તરફ એટલે કે બીજી રીતે સમજે છે। એ લોકો પોતાના મનની અંદર એવી ધારણા કરીને બેસી જાય છે કે આપણે પણ
પતિવ્રતાના ભાવથી કેવલ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવું, બીજા અવતારને આપણે ત્યાગ કરી દેવા. પરંતુ અહીં ભગવાને સ્પષ્ટ રૂપે ખુલાસો કરેલો છે કે ભગવાન જે અત્યારે પ્રગટ પ્રમાણ બિરાજમાન છે, એના જે પૂર્વે અવતાર થયા છે, એ અવતાર અને એ ભગવાનની મૂર્તિઓની અંદર કોઈ ભેદ નથી. પરંતુ પોતાને મળેલું જે સ્વરૂપ જે છે તેની અંદર પતિવ્રતાની ભક્તિ રાખવી. કેમ? કારણ કે એ ભગવાનનું ધ્યાન સિવાય ઇતર પૂર્વે જે થયેલા ભગવાનના અવતારો છે એનું ધ્યાન કરવા લાગે તો એની સાથે બીજા દેવ, મનુષ્ય આદિકનું પણ ધ્યાન કરવા લાગે મનુષ્ય. તો એને લઈને પછી એ વ્યક્તિને અન્યાશ્રય થઈ જાય. એટલે ભગવાનના બીજા અવતારોનું ધ્યાન કરે, દેવી દેવતાઓનું ધ્યાન કરે, બીજા પુરુષોનું ધ્યાન કરવા માંડે તો એની મતિ સ્થિર ન રહે, એક અવિચલ મતિ એની ન રહે. એટલે માટે ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે કે પોતાને મળેલું જે સ્વરૂપ છે ને તેને વિશે પતિવ્રતાની ભક્તિ રાખવી. પરંતુ એમ નથી કીધું ભગવાન સ્વામિનારાયણે કે રામકૃષ્ણાદિક અવતારો જે છે એ પ્રગટ પ્રમાણ એવા મારાથી ભિન્ન છે. એ બંને રામકૃષ્ણાદિક અવતારો છે તે અને હું તથા પૂર્વે જે મત્સ્ય કત્સ્ય આદિક અવતારો થયા એ બધા અભિન્ન જ છે અમારાથી. ને એટલે જ માટે હરિદિગ્વિજયની અંદર 43મા અધ્યાયની અંદર વડોદરાની અંદર વિદ્વાનોની સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના બધા જ અવતારો જે છે એ કલ્યાણકારી છે અને જેના મનની અંદર જે રૂચે તે વ્યક્તિ તેનું ધ્યાન કરી શકે છે અને અંતે એને પરબ્રહ્મ પરમાત્માની જ પ્રાપ્તિ થવાની છે. અહીં જે પતિવ્રતાની ભક્તિ કરવાની વાત ભગવાન સ્વામિનારાયણે કરેલી છે તેનો અર્થ એવો છે કે પોતાને મળેલું જે સ્વરૂપ છે તેની અંદર અચલ નિષ્ઠા રહે. એટલે માટે જો પૂર્વે થયેલા જે ભગવાનના બીજા અવતારો છે તેનું પણ ધ્યાન ઉપાસન એ કરવા લાગે તો એની સાથે બીજા દેવી દેવતાઓનું પણ ધ્યાન ઉપાસન કરવા લાગે, બીજા મનુષ્યોનું પણ ધ્યાન ઉપાસના કરવા લાગે અને પછી એ બધાની વિશે સંભાવ આવી જાય. તો એવો સંભાવ ટાળવા માટે ભગવાનના અવતારો અને મનુષ્યને વિશે સંભાવ ટાળવા માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પોતાને મળેલું જે સ્વરૂપ છે તેને વિશે પતિવ્રતાની ભક્તિ રાખવી. અને પછી અગાડી કહી દીધું કે ભગવાનની મૂર્તિઓની અંદર કોઈ ભેદ નથી. અર્થાત કે ભગવાનની મૂર્તિ એક જ છે. ભલે વ્યક્તિની સાથે જ્યારે એ જોડાય છે ત્યારે એ વ્યક્તિને લઈને એની ભિન્નતા આવે છે, પરંતુ વસ્તુતાએ એના તત્વની અંદર કોઈ ભેદ નથી. ને આ જ બાબત ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખેલી છે. સ રાધયા યુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રૂક્મિણ્યા રમયોપેતા લક્ષ્મીનારાયણ સહી જ્ઞેયો અર્જુનેન યુક્તૌ સૌ નરનારાયણાભિદઃ બલભદ્રાદિ યોગેન તત્તન્નામોચ્યતે સચ एते राधा दयो भक्तः तस्य स्युः पार्श्वतः क्वचित् तत् अंगेति स्नेहात् स तु ज्ञेयः तदैकलः अतश्चास्य स्वरूपेषु भेदो ज्ञेयो न सर्वथा चतुरादि भुजत्वं तु द्विबाहोस्तस्य चैच्छिकम्. भगवान स्वामिनारायण स्पष्ट रूपे કહે છે અહીં કે અને સમર્થ એવા જે શ્રી કૃષ્ણ જે તે રાધિકાએ યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ એવે નામે જાણવા અને રૂક્મિણી રૂપ જે લક્ષ્મી તેને યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. અને એ શ્રી કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા. અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બલભદ્રાદિ એકને યોગે કરીને તે નામે કહેવાય છે એમ જાણવું. એ હેતુ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિ જે ભેદ દેખાય છે તે તો દ્વિભુજ એવા શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે. આમ સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે કહી દીધેલું છે.
એટલે ભલે રૂપોની અંદર ભેદ હોય, ભલે ભગવાન કોઈ કાર્યવશાત અર્જુનજી સાથે જોડાયા હોય, રૂકમણી સાથે જોડાયા હોય કે પછી રાધાજી સાથે જોડાયા હોય, પરંતુ ભગવાનની મૂર્તિની અંદર કોઈ ભેદ નથી. એ ભગવાન એકના એક જ છે, પરંતુ કાર્યવશાત અને સ્થાનવશાત એ વસ્તુની સાથે જોડાવવાથી ભગવાનની ભિન્નતા દેખાય છે, પરંતુ વસ્તુતા એ ભિન્નતા નથી. સ્વરૂપથી એ ભગવાન એક જ છે. અર્થાત કે એની અંદર રહેલું જે આત્મતત્વ છે તે તો એકનું એક જ છે. જેમ લૌકિકની અંદર કોઈક પિતા જે છે એ પોતાના બાળકની સાથે જોડાય ત્યારે એ એના પિતા કહેવાય, પોતાના ભાઈની સાથે જોડાય ત્યારે એ ભાઈ કહેવાય, પોતાના ભાણિયાની સાથે જોડાય ત્યારે એના મામા કહેવાય, અને પોતાના ભત્રીજાની સાથે જોડાય ત્યારે એનો કાકો કહેવાય. પરંતુ વસ્તુતા એ વ્યક્તિ તો એકનો એક જ છે, તેમ ભગવાનની અંદર સમજવાનું છે. એટલે ભગવાન કાર્યવશાત જે છે એ કોઈની સાથે જોડાયા હોય તેને લઈને એમની મૂર્તિની અંદર કોઈ જાતનો ભેદ નથી. પરંતુ પોતાને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે તેને વિશે પતિવ્રતાની ભક્તિ રાખવી, જેમ હનુમાનજી મહારાજને હતી. સત્સંગી જીવનની અંદર તમે જોજો, પ્રથમ પ્રકરણની અંદર હનુમાનજી મહારાજ નિત્ય હરિકૃષ્ણ મહારાજ એટલે કે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે છપૈયા પધારતા હતા. શા માટે પધારતા હતા? કારણ કે એમણે મનોમન નિશ્ચય કરી લીધેલો હતો કે જે મારા રામ ત્રેતા યુગની અંદર પ્રગટ થયા હતા તે જ આ હરિકૃષ્ણ રૂપે અત્યારે પ્રગટ થયા છે. અને વન વિચરણ દરમિયાન પણ જોજો, સત્સંગી જીવન પ્રથમ પ્રકરણના 42મા અધ્યાયની અંદર હનુમાનજી મહારાજ સ્તુતિ કરે છે કે જે તમે અયોધ્યા નગરીની અંદર રામ રૂપે પ્રગટ થઈને મને ચિરંજીવી રહેવાનો આશીર્વાદ આપેલો હતો તે જ તમે અત્યારે વિરાજમાન છો. બંનેની એકતા પ્રતિપાદન કરી દીધી. પરંતુ હનુમાનજી મહારાજને ભગવાન શ્રી રામ પ્રત્યે તે વખતે પણ અનન્ય ભક્તિ હતી અને અત્યારે પણ રામ પ્રત્યે અનન્ય ભક્તિ છે. રામ પછી ભગવાનના કેટલા અવતારો થયા, કૃષ્ણ અવતાર પણ થઈ ગયો અને આ સ્વામિનારાયણ અવતાર પણ થયો, પરંતુ હનુમાનજી મહારાજને નિષ્ઠા જે છે એ રામ પ્રત્યે જ છે. એમ જ સમજે છે કે મારા રામ જે છે એ જ કૃષ્ણ રૂપે પ્રગટ થયા અને એ જ હરિકૃષ્ણ રૂપે પ્રગટ થયા છે, અને એમ સમજીને એમની સેવા કરતા હતા. પરંતુ ધ્યાન છે, ઉપાસના એમને શ્રી રામની જ છે, કારણ કે એ રામ જે છે એ એમને પ્રગટ રૂપમાં પ્રાપ્ત થયા હતા. પરંતુ હનુમાનજી મહારાજે ક્યારેય પણ ભગવાનના સ્વરૂપની અંદર ભેદ જાણેલો નથી. એમ જ સમજતા હતા કે જે રામ છે તે જ કૃષ્ણ છે ને તે જ હરિકૃષ્ણ છે, ને એમ સમજીને એમની સેવા કરતા હતા. જો ભગવાનના સ્વરૂપોની અંદર ભેદ હોય તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર આ પ્રમાણેના શબ્દો ક્યારેય પણ લખે નહીં. ભગવાન સ્વામિનારાયણે પૂર્વે થયેલા રામકૃષ્ણાદિક અવતારો જે છે એમના ચરિત્રો ગાવાની પણ આજ્ઞા આપેલી છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 35મા વચનામૃતમાં કહે છે, અને વળી પરોક્ષ જે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેમના જે ચરિત્ર તે જ્યાં જ્યાં કયા હોય તેને પણ સાંભળવા અને ગાવવા, આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે છે. અને અંત્યના 38મા વચનામૃતની અંદર તમે જુઓ, આ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાની જગત કારણતા કહે છે, અને પછી શું કહે છે? અને આ ભગવાનના જે પૂર્વે ગણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પૂજવા યોગ્ય છે એટલે કે ઉપાસના કરવા યોગ્ય પણ છે, એમ કહી દીધું છે. ભગવાન પૂજનનો એક અર્થ ઉપાસના થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે
કે ભગવાનના પૂર્વે થયેલા જે અવતારો છે તેની પણ ઉપાસના કરવાથી એ જીવાત્મા જે છે એ અંતે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જ જવાનો છે. આ વાત ભક્ત ચિંતામણીની અંદર 159માં પ્રકરણની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી છે. ભક્ત ચિંતામણીના એક પ્રકરણો ભગવાન સ્વામિનારાયણે વાંચીને મંજૂર કરેલા છે. એ 159માં પ્રકરણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે નરનારાયણ આદિ જે અનંત ભગવાનના અવતારો છે તેની ઉપાસના કરવાથી આ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર જીવાત્મા જાય છે. આવું સ્પષ્ટ રૂપે લખેલું છે. કોઈ પણ અવતારની તમે ઉપાસના કરો, છેલ્લે પ્રાપ્તિ કઈ છે તો ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર જે સ્વરૂપ છે તેની પ્રાપ્તિ છે. પરંતુ આપણે જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે તેને વિશે આપણે પતિવ્રતાની ભક્તિ રાખવાની છે. અને પતિવ્રતાની ભક્તિ રાખતા થકા એમની ઉપાસના કરવાની છે. પરંતુ પૂર્વે જે ભગવાનના અવતારો થયા છે તે અને પ્રગટ પ્રમાણ જે હરિકૃષ્ણ છે તેની અંદર કોઈ ભેદ સમજવાનો જ નથી. ભગવાને ના પાડી દીધેલી છે અહીં સ્પષ્ટ રૂપે કે એ જે પૂર્વે અવતાર થયા છે તે અને આ અત્યારે હું પ્રગટ પ્રમાણ છું એ બંનેમાં કોઈ ભેદ જ નથી. અમે તત્વથી એક જ છીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે તેને વિશે પતિવ્રતાની ભક્તિ રાખવી એટલો સિદ્ધાંત છે. ભક્તો પૂર્વે જે રામકૃષ્ણાદિક અવતારો થયા તેના પણ લીલા ચરિત્રો જે છે એ ગાવા, એને સાંભળવા. અને ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના આચરણ દ્વારા એ વસ્તુ સિદ્ધ કરી છે. સત્સંગી જીવનનું 4th પ્રકરણ તમે જુઓ. ભગવાન સ્વામિનારાયણે રામાયણની કથા પણ કરાવેલી હતી ને ભાગવતની કથા તો ભગવાન નિત્ય કરાવતા હતા. વાસુદેવ મહાત્મયની કથા પણ ભગવાન સ્વામિનારાયણે કરાવેલી ને બ્રહ્મ વૈવર્ત પુરાણની કથા પણ ભગવાન સ્વામિનારાયણે કરાવેલી. વધારેની વાત તો જવા દેવ. હરિચારિત્રામૃત સાગરની અંદર એક સ્થાન પર લખેલું છે કે ભગવાને શિવ પુરાણ પણ સાંભળેલું હતું. પોતાના ભક્તના ગુણગાન ભગવાને સાંભળ્યા હતા તે વખતે શિવ પુરાણની અંદર. કારણ કે વૈષ્ણવાનામ યથા શંભુ આવું સ્પષ્ટ રૂપે લખેલું છે. આનો મતલબ એ છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના આચરણથી પણ આ વાત સિદ્ધ કરી દીધી છે કે પરબ્રહ્મ પરમાત્મા એવો હું જે જગત કારણ છું, હું પણ મારા પૂર્વે જે થયેલા અવતારો જે છે જે મારાથી અભિન્ન છે એના પણ ચરિત્ર હું સાંભળું છું. તો તમારે પણ સાંભળવાના છે. ક્યારેય પણ મનની અંદર એવો ભાવ નથી લાવવાનો આપણે કે રામ છે, કૃષ્ણ છે અને સ્વામિનારાયણ જુદા છે. જ્યારે રામચંદ્રજીના ચરિત્ર તમે સાંભળતા હો, ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર જ્યારે તમે સાંભળતા હો ત્યારે મનની અંદર એવો જ વિચાર લાવવાનો છે કે મારા જ જે ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ છે તે જ ત્રેતા યુગની અંદર રામ રૂપે પ્રગટ થયા હતા. અને મારા જ ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ છે તે કલી અને દ્વાપરની સંધિની અંદર મથુરાપુરી વિશે શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા. અને એ જ મારા આરાધ્ય દેવ જે છે એ જ આ ચરિત્ર કરી રહ્યા છે. અને હનુમાનજી મહારાજ આદિક મોટા જે ભગવાનના ભક્તો જે હતા તે આ જ સમજતા હતા. સત્સંગી જીવન જે છે એના પ્રમાણમાં સાક્ષી પૂરે છે. હનુમાનજી મહારાજ જેવા પરમ ભાગવત જે હતા તેઓ પણ ભાગવત આદિ ગ્રંથોને સાંભળતા હતા. જેના આરાધ્ય દેવ કેવલ ને કેવલ શ્રી રામ છે એ હનુમાનજી મહારાજે પણ ભાગવત સાંભળેલું છે અને ભાગવતના આદિ પ્રચારક છે હીરાએ. એવું મધ્વાચાર્યજી પોતે પોતાના ગ્રંથોની અંદર લખે છે. એક વખતની વાત છે, જગતગુરુ વલ્લભાચાર્યજી પૃથ્વીની પરિક્રમા કરતા થકા ચિત્રકૂટ પધારેલા હતા. હવે ચિત્રકૂટની અંદર તે વખતે હનુમાનજી મહારાજ જે હતા એ બિરાજમાન હતા. હનુમાનજી મહારાજ આચાર્ય શ્રીની પાસે પધાર્યા. પરસ્પર બંને મહાનુભાવોએ એકબીજાને વંદન કર્યા. હનુમાનજી મહારાજ કહે કે આચાર્ય શ્રી રામાયણની કથા સંભળાવો. ને આચાર્ય શ્રી 7 દિવસ લગીન ચિત્રકૂટની અંદર રામાયણની કથા જે છે હનુમાનજી મહારાજને સંભળાવે છે. કથા સાંભળીને હનુમાનજી મહારાજ અતિશય પ્રસન્ન થયા અને કહ્યું કે આચાર્ય શ્રી આપ શ્રીને જે દક્ષિણા જોઈતી હોય તે બોલો. ત્યારે આચાર્ય શ્રી શું કહે છે
કે હનુમાનજી મહારાજ હવે 7 દિવસ લગીન તમે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરો. અને હનુમાનજી મહારાજ 7 દિવસ લગીન શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવા માટે બેસે છે. આ વાત જે છે ને એ વલ્લભ દિગ્વિજય નામના ગ્રંથની અંદર લખાયેલી છે. જોજો તમે ત્યાં જઈને. હનુમાનજી મહારાજ જે રામના ઉપાસક છે તેણે શ્રી કૃષ્ણના ચરિત્ર સાંભળેલા છે. અને મધ્વાચાર્યજી તો શ્રીમદ ભાગવત જે આખો શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મયથી પરિપૂર્ણ છે તેના આદિ પ્રચારક તરીકે હનુમાનજી મહારાજને બતાવેલા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મોટા પુરુષોએ જે ક્યારેય પણ આ સ્વરૂપોની અંદર ભેદભાવ સમજેલો જ નથી. તો પછી આપણે કોણ ભેદભાવ સમજનારા? જ્યાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ જેને શાસ્ત્રોની અંદર વેદવિદ કહેલા છે, સર્વજ્ઞ કહેલા છે, આપણે એમ સમજીએ છીએ કે આપણા ઈષ્ટદેવ જે છે તે કૃષ્ણ અવતાર ધારણ કરીને પધારેલા હતા અને એવો જ પોતે કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર વેદ વિદેવ ચા અહમ કહે છે કે વેદનો અર્થ કેવલ હું જ જાણું છું. એ ભગવાન જે છે એ પોતે કહી રહ્યા છે કે ભગવાનની મૂર્તિની અંદર કોઈ ભેદ નથી. તો આપણા જેવા જેને કોઈ વેદનું જ્ઞાન નથી, જેને વેદના વકારનું પણ જ્ઞાન નથી, એ લોકો એવું કહેતા ફરે છે કે સ્વામિનારાયણ જુદા છે, રામ જુદા છે, કૃષ્ણ જુદા છે. એ કેવી રીતના માન્ય રખાય? આવું કહીને તો આવા લોકો જે છે એ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે. ભક્તો, કેટલાક લોકો કંઈ પણ જાતની સમજણ રાખ્યા વગર, જે લોકોનું ભણતર જે છે એ એટલું બધું છે પણ નહીં, સૌ સામાન્ય કક્ષાનું એ લોકોનું ભણતર છે, તો એવા લોકો જે છે એ શિક્ષાપત્રીના 101મા શ્લોકની અંદર જે ભગવાન સ્વામિનારાયણ એવું કહી રહ્યા છે કે એતેષુ યાની વાક્યાની શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષ પરાણી સ્યુઃ તથા ભક્તિ વિરાગયો. અને એ સર્વે છત્શાસ્ત્રને વિશે જે ભગવાન વચન જે છે તે વચન જે તે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય તે વચન જે તે બીજા વચન કરતા પ્રધાનપણે માનવા. હવે આ પ્રમાણે જે લખેલું છે તેનો અર્થ જે છે એ ગલત રીતે કરે છે. એ લોકો એવું કહેવા માંગે છે કે આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર જે બીજા અવતારો કરતા ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી બતાવેલા હોય ને તે વચન પ્રધાનપણે માનવું. તો હું એ લોકોને પૂછું છું કે ભાઈ કયા ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતા કરતા શ્રી કૃષ્ણ ભગવાનને કનિષ્ઠ બતાવેલા છે, રામને કનિષ્ઠ બતાવેલા છે? વચનામૃતનું પાને પાનું જોઈ લીધું. સત્સંગી જીવન ગ્રંથ જે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર લખાવેલો છે. શિક્ષાપત્રી જે છે, શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા છે, એનું પાને પાનું જોઈ લીધું તો એક પણ જગ્યાએ એવું કોઈ પણ વાક્ય જોવા મળતું નથી કે ભગવાન સ્વામિનારાયણે પોતા કરતા શ્રી કૃષ્ણ ભગવાનને કનિષ્ઠ કહ્યા. આ શ્લોકનો જે અર્થ છે ને એ શ્લોકનો અર્થ એના ભાષ્યની અંદર તથા ભગવાન સ્વામિનારાયણે જેને પોતાના સ્વમુખે શિક્ષાપત્રી પર ટીકા લખવાની આજ્ઞા આપેલી છે એવા સતાનંદ સ્વામીએ અર્થદીપિકા ટીકાની અંદર બહુ સુંદર રીતે સમજાવેલો છે. ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે જે જગ્યાએ શાસ્ત્રોની અંદર ભગવાન શ્રી કૃષ્ણને અંશ કીધા હોય અને એ જ શાસ્ત્રોની અંદર બીજા સ્થાનની ઉપર ભગવાનને પૂર્ણ કીધા હોય તો પૂર્ણ જે જગ્યાએ કહ્યા છે એ વચન પ્રથમ ગ્રહણ કરવું. જેમ કે શ્રીમદ ભાગવતની અંદર ચતુર્થ સ્કંધની અંદર સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે એક શ્યામ
અને એક શ્વેત જે છે એ કેસ જે છે એ ગોલોકમાંથી પડ્યા. હવે આવા શબ્દો લખેલા છે એટલે બધા લોકો એવું સમજે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ અંશા અવતાર છે. તો આ વાક્ય જે છે એ ગ્રહણ નથી કરવાનું, પરંતુ શ્રીમદ ભાગવતના દસમ સ્કંધની અંદર બ્રહ્માજીની સ્તુતિ જે છે તેની અંદર બ્રહ્માજી કહે છે, અહો ભાગ્યમ નંદ ગો વ્રજોકશામ યમ મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અહીં પૂર્ણ બ્રહ્મ તરીકે શ્રી કૃષ્ણ ભગવાનને બ્રહ્માજી કહી છે તે એ વાક્ય પ્રથમ લેવાનું છે. એતે ચાંશ કલાપુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે પૂર્વે જે હું કહી ગયો મનુ આદિક જે છે તે તારા મરીચી આદિક જે કહેવાય છે તે ભગવાનના બધા અંશા અવતાર છે, પરંતુ કૃષ્ણ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. તો આ વાક્ય જે છે ને એ પ્રથમ ગ્રહણ કરવાનું છે પેલા શીત કૃષ્ણ કેશ કરતા. અને શીત કૃષ્ણ કેશનો અર્થ પણ ભગવત પ્રસાદજી મહારાજે શ્રીમદ ભાગવતની ભક્તરંજની ટીકાની અંદર બહુ સારી રીતના સમજાવેલો છે કે શીત અને કૃષ્ણ કેસ એટલે શું. તો શીત અને કૃષ્ણ કેસ એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં ધોળો અને કાળો કેસ જે પ્રગટ કર્યો ને તેનો અર્થ એવો સમજવાનો છે કે જગતનો ભાર ઉતારવા માટે મારા વાળ જે કહેવામાં આવે ને એટલું જ ઐશ્વર્ય પર્યાપ્ત છે, એવું ભગવત પ્રસાદજી મહારાજે અર્થ કરેલો જ ને આ જ અર્થ શ્રીધર સ્વામીએ ભાગવતની ટીકાની અંદર કરેલો છે. અને ઇતર જેટલા પણ ભાગવતના ટીકાકારો થઈ ગયા છે તે લોકોએ આ જ વાત કરેલી છે કે આ જગ્યાએ કેવલ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું ઐશ્વર્ય બતાવ્યું છે કે જગતનો ભાર ઉતારવો તો મારા આ વાળ જ ખાલી પર્યાપ્ત છે, બીજું કંઈ નથી. તો આ વાક્ય જે છે એને ગૌણ ગણવાના છે ને જે જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્ણ બતાવેલા છે એ વાક્ય ગ્રહણ કરવાના છે. આ શ્લોકનો આ તાત્પર્ય છે. તો કેટલાક અજ્ઞાની લોકો જે છે એ આનો અર્થ સંપૂર્ણ રીતે ભિન્ન કરે છે કે આપણે આપણી કપોળ કલ્પિત વાતોની અંદર જે જગ્યાએ આપણા માનીતા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી જેના નામની ઉપર આ કપોળ કલ્પિત વાતો બનાવવામાં આવેલી છે, બિચારા ગુણાતીતાનંદ સ્વામી તો સાવ નિર્દોષ હતા. તો એ વાતોની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને પ્રધાન પુરુષ તરીકે પ્રકૃતિ પુરુષ તરીકે જે નિરૂપેલા છે તો આપણે એ ગ્રહણ કરવાના છે. જે જગ્યાએ શ્રી ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી અને બીજા અવતારો કરતા ઉત્કૃષ્ટ બતાવેલા છે એ વાક્ય એ પ્રધાન તરીકે ગ્રહણ કરવાનું. એ શ્રી કૃષ્ણ ભગવાનને કનિષ્ઠ બતાવેલા છે, પ્રકૃતિ પુરુષના પ્રધાન પુરુષના અવતાર બતાવેલા, એ આપણે જે છે એવી રીતના ગ્રહણ કરવાનું છે. તો એ લોકોને કહેવાનું કે ભાઈ એ જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 29મા શ્લોકની અંદર કહ્યું છે, કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ સ્યાતાની શાસ્ત્રાણી ન માન્યની કદાચન. કે જે શાસ્ત્રની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના વરાહાદિક અવતારોનું ખંડન યુક્તિએ કરીને ખંડન કરવામાં આવેલું હોય ને તે શાસ્ત્ર ક્યારેય પણ ન માનવું. ને અત્યારની ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર અને ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર તો નરુ ભગવાનના અવતારોનું ખંડન જ કરેલું છે. આ જ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર તમે જુઓ 521મી વાત જુઓ તમે, ત્યાં શું લખેલું છે કે જે પણ લોકો રામકૃષ્ણાદિક અવતાર સાથે સ્વામિનારાયણ ભગવાનને એક સમજશે, અભિન્ન સમજશે, તે લોકો પંચ મહાપાપથી પણ મોટા પાપી છે. તો કહેવાનું ગુણાતીતાનંદ સ્વામીની વાતો લખનારાને કે ધર્મદેવ અને ભક્તિ માતાએ ભક્ત ચિંતામણીની અંદર, સત્સંગી જીવનની અંદર, હરિ દિગ્વિજયની અંદર, હરિચરિત્રામૃત સાગરમાં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરેલી છે કે તમે જ પૂર્વે જે છે એ મથુરાપુરીની અંદર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા. તો શું ધર્મદેવ અને ભક્તિ માતા જે શ્રી કૃષ્ણ ભગવાન અને સ્વામિનારાયણની અભિન્નતા જાણતા હતા તે પંચ મહાપાપથી મોટા પાપી છે? રામાનંદ સ્વામીએ નિશ્ચય કર્યો
જ્યારે જેતપુરની અંદર ભગવાન સ્વામિનારાયણે ગાદી પર રામાનંદ સ્વામીએ બિરાજમાન કર્યા અને ત્યાં એ જ નીલકંઠ વર્ણીએ એમને શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપ્યા અને પુનઃ પાછા વર્ણી રૂપે થઈ ગયા અને રામાનંદ સ્વામીને નિશ્ચય થઈ ગયો કે જે મારા આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ આ સ્વામિનારાયણ કે છું. રામાનંદ સ્વામીએ પંચ મહાપાપથી પણ મોટા પાપ કરેલા છે. આ ઉપરાંત મૂળજી બ્રહ્મચારીની સ્તુતિ જુઓ સત્સંગી જીવનની અંદર, સુંદરજીભાઈ સુતારની સ્તુતિ જુઓ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર. આ બધાએ જ સ્પષ્ટ રૂપે નક્કી કરેલું હતું કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. કૃષ્ણ તે હરિ, હરિ તે જ કૃષ્ણ, એવું નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીની અંદર લખે છે. તો શું નિષ્કુળાનંદ સ્વામી પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા? કારણ કે એમણે તો સ્પષ્ટ રૂપે લખેલું છે જે કૃષ્ણ છે તે જ હરિ છે ને હરિ છે તે જ કૃષ્ણ છે. આ ઉપરાંત બીજાની વાત તો જવા દો. ભગવાન સ્વામિનારાયણ હરિ દિગ્વિજયની અંદર 14મા ઉલ્લાસની અંદર 74મા શ્લોકની અંદર પોતે કહે છે, જ્યારે બુટ્ટોલ પટ્ટનને વિશે મહાદત્ત નામના રાજાના રાજ્યની અંદર એક બ્રાહ્મણ જે ટૈલંગ બ્રાહ્મણ હતો એ જ્યારે આવે છે અને એ હાથીનું દાન સ્વીકાર કરે છે ત્યારે એ ગૌર વર્ણનો હતો તે શ્યામ વર્ણનો થઈ ગયો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને કહે છે કે તું એવો સંકલ્પ કર કે આ નીલકંઠ વર્ણી છે એ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. આવો સંકલ્પ કર તો તારો વર્ણ જે શ્યામ થઈ ગયો છે તે પુનઃ શ્વેત થઈ જશે. ને આ પ્રમાણે એ બ્રાહ્મણે સંકલ્પ કર્યો તો એ શ્યામ વર્ણનો હતો એ શ્વેત વર્ણનો થઈ ગયો. તો ભગવાન સ્વામિનારાયણે ત્યાં પોતે જ પોતાના શ્રીમુખે કહ્યું છે કે હું સાક્ષાત શ્રી કૃષ્ણ છું. તો શું ભગવાન સ્વામિનારાયણ પણ પંચ મહાપાપથી મોટા પાપી થઈ ગયા? ગુણાતીતાનંદ સ્વામી તો આવું કહે છે વાતોની અંદર. 521મી વાત જુઓ ખોલીને તમે. 5મા પ્રકરણની 521મી વાત કાઢો. આ ઉપરાંત બીજા નંદ સંતો સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, જેણે પોતાના ગ્રંથોની અંદર સ્થાનની અંદર શ્રી કૃષ્ણ અને સ્વામિનારાયણની અભિન્નતા બતાવેલી છે. એ શું બધા પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા? જો આ વાતને માન્યતા આપવામાં આવે તો આખો આ ઉદ્ધવ સંપ્રદાય જે છે ને એ વેદ વિરુદ્ધ થઈ જાય. તો શું આપણે બધા વેદ વિરુદ્ધ છીએ? આપણો સંપ્રદાય વેદ વિરુદ્ધ તમે સિદ્ધ કરવા માંગો છો? તો કોઈ પણ આસ્તિક જન આપણા સંપ્રદાયનું છે એ એમ જ કહેશે કે ના આપણે વેદને માન્ય છે. તો વેદને તમે માનતા હોય ને તો આ કચ્ચરપટ્ટી વાત જે છે ને એને ક્યારેય પણ ન માન્ય રખાય. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 101મા શ્લોકની અંદર જે વાત કરેલી છે ને તેનો અર્થ જે છે શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકાની અંદર અને ભાષ્યની અંદર જુઓ કે કયા સંદર્ભની અંદર કરવામાં આવેલું છે અને પછી વાત કરો તો તમને ખબર પડશે. પહેલા ભાષ્ય ઇત્યાદિકનું અધ્યયન કરો ને પોતાની અંદર સામર્થ્ય નથી તો બીજા મોટા મોટા સદગુરુઓ છે તેના ચરણની અંદર જાઓ અને કહો કે આ શ્લોકનો શું અર્થ થાય છે, તો તમને યથાર્થ રીતે સમજાવશે. પોતાની કપોળ કલ્પિત બુદ્ધિથી ક્યારેય પણ અર્થ ન કરો. શાસ્ત્રોની અંદર જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે વર્તો. શાસ્ત્રોનું અધ્યયન કરો. આ વાતોના ચપેડામાંથી બહાર નીકળો અને ભગવાન સ્વામિનારાયણે જે 8 શાસ્ત્ર જે છે તેને ભણવાને ભણાવવાની આજ્ઞા કરેલી છે તે ભણો અને ભણાવો. ભણાવવાની સામર્થ્ય નથી તો ભણો તો ખરા, અને ભણી પણ નથી શકતા તો શ્રવણ તો કરો, અને શ્રવણ પણ નથી કરતા તો અભ્યાસ તો કરો, વાંચો તો ખરા એને. આખી જિંદગી પૂરી થઈ જાય આ વાતોની અંદર, પરંતુ હરામ બરાબર છે કે 8 શાસ્ત્રની સામું જોયું પણ હોય કોઈએ. માટે આવું બોલનારા જે છે તે લોકોએ પ્રથમ આ શ્લોકનું ભાષ્ય જે છે એ શાંતિથી વિચારવાનું છે કે એતે શું યાની વાક્યાની શ્રીકૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષ પરાણી સ્યુઃ તથા ભક્તિ વિરાગયોઃ
મંતવ્યાની પ્રધાનાની તાન્યવેતર વાક્યતઃ આખો શ્લોક જે છે તેનું ભાષ્ય અને એની ટીકા શાંતિથી વાંચજો તો તમને ખબર પડશે કે આની અંદર શું લખેલું છે. માટે શરણાગતિની અંદર ભગવાનને વિશે અનન્યતા રાખવાની ખાસ જરૂર છે. પોતાના ઈષ્ટદેવ જે છે તેની વિશે પતિવ્રતાની ભક્તિ રાખવાની ખાસ જરૂર છે. એ એટલે માટે કે પૂર્વે જો ભગવાનના અવતારો થઈ ગયા, ભગવાન સ્વામિનારાયણે જે લોયાના 11મા વચનામૃતમાં કહ્યું, એ પૂર્વે થયેલા જે ભગવાનના અવતારો છે તેનું પણ ધ્યાન કરવા માંડે તો એની સાથે બીજા દેવી દેવતાઓનું પણ ધ્યાન કરવા માંડે ને એની સાથે બીજા મનુષ્ય આદિકનું પણ ધ્યાન કરીને બધાને સમગણી નાખે. એની નિવૃત્તિને અર્થે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પોતાને મળેલું જે સ્વરૂપ છે તેની વિશે પતિવ્રતાની ભક્તિ રાખવી. આ વાત ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે ક્યારેય પણ પોતાને રામકૃષ્ણાદિક અવતારોથી ભિન્ન બતાવેલા જ નથી. આપણા સંપ્રદાયના ગ્રંથો જુઓ, કેટલા ગ્રંથો આપણા સંપ્રદાયના, કીર્તનો કેટલા છે, બધા જ કીર્તનોની અંદર અને ગ્રંથોની અંદર પાને 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 નંદ સંતોએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ છે તે ધર્મનંદન હરિકૃષ્ણ છે. અને એના પ્રમાણને માટે વાસુદેવ મહાત્મ્ય 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકને પ્રમાણ આપે છે. મયા કૃષ્ણેને ન હિતા, કે એ જ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ પૂર્ણ ઘોર કલિકાલની અંદર નરનારાયણ દેવને નિમિત્ત બનાવીને ધર્મદેવ અને ભક્તિ માતા થકી એ પ્રગટ થશે. આવું સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજીએ પણ લખેલું છે. ભગવત પ્રસાદજી મહારાજ કૃત ભક્તરંજની ટીકા શ્રીમદ ભાગવતની અંદર 23 જગ્યાએ લખેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. અક્રૂરજીની સ્તુતિ જુઓ. અક્રૂરજીની સ્તુતિ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 40મા અધ્યાયના 23મા શ્લોકની અંદર છે. નમો હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મસુનવે, કે હે શ્રી કૃષ્ણ ભગવાન તમે જ હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થવાના છો એવા હું તમને નમસ્કાર કરું છું. અક્રૂરજી કહે આ જે ચરણ જે છે ને અત્યારની ભાગવતની પ્રતોની અંદર જોવા નથી મળતું, પરંતુ ભગવત પ્રસાદજી મહારાજ અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે આ ચરણ જે છે પ્રાચીન ભાગવતની ટીકાઓની અંદર જોવા મળે છે અને પ્રાચીન ભાગવતની પ્રતોની અંદર આ ચરણ નમો હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મસુનવે આ જોવા મળે છે કે હે શ્રી કૃષ્ણ ભગવાન તમે જ ઘોર કલિકાલની અંદર હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થવાનો છે. આ ચરણ જોવા મળે છે. એટલે માટે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અને ભગવત પ્રસાદજી મહારાજે આ ચરણનો ઉલ્લેખ કરેલો છે. તો દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થતા હોય તો બંનેની અંદર ભેદ કેવી રીતના જોવાનો? એ ભેદ જોવાનું જ નથી. અરે ભાઈ, જે ભગવાનના અવતારોની અંદર જે ભેદભાવ રાખે છે ને એ તો બહુ મોટું પાપ કરે છે. આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર, વેદ વ્યાસજીના ગ્રંથોની અંદર કેટલીય જગ્યાએ અમે પ્રમાણો નોંધેલા છે કે આવા વ્યક્તિઓ જે છે ને એ તો સંપૂર્ણ રીતે આસુરી મતને આશરેલા છે. હરિચરિત્રામૃત સાગરની અંદર પણ રામાનંદ સ્વામીના વચન જે છે તે આધારાનંદ સ્વામીએ ઉલ્લેખેલા છે કે રામાનંદ સ્વામી એવું જાણતા હતા કે જે લોકો રામકૃષ્ણાદિક અવતારો સાથે, અર્થાત કે રામકૃષ્ણાદિક અવતારોને વિશે ભેદભાવ રાખે છે ને એ તો આસુરી મતના છે, એવું સ્પષ્ટ રૂપે લખેલું છે ત્યાં. માટે ભગવાનના અવતારોની અંદર કોઈ ભેદ નથી. પોતાને જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે તેની વિશે પતિવ્રતાની ભક્તિ રાખવી, તેની અનન્ય નિષ્ઠા રાખવી. કોઈ પણ વસ્તુ જીવનમાં ઈચ્છા હોય તો એ જ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના શરણમાં જઈને એને પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરવી. બીજા દેવી દેવતાઓ પાસે ક્યારેય પણ એ વસ્તુ માગવી નહીં. આ સિદ્ધાંત પક્ષે ભગવાનને વિશે અનન્ય રીતે ભાવના રાખવી, અનન્ય નિષ્ઠા રાખીને એમની ભક્તિ ઉપાસના કરવી. આ જ સિદ્ધાંત પક્ષે આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. હવે પછીની જ્ઞાન સભાની અંદર પણ આપણે લોકો પુનઃ શરણાગતિના જે 6 અંગ છે તેની અંદર કાર્પણ્ય જે છે તેની વાત કરશું. ત્યાં લગીને બધા જ ભક્તોને હેતપૂર્વક જય સ્વામી.